ઓય બાપા મારો પગ ભાંગી ગયો ઓય બાપા દુખે છે કચરી દઉં. ઓ બાપા હું છું એલા પગ ભાંગી ગયો કસરવાનો નો હોય ઓ બાપા પગ કરતો હોય ને તો કસરવાનો હોય પગ ઓય બાપા મારી નશા હા તો આ પગ કચરો. આ ઈ કસર આ કચરું. આ ઓ બાપા અને હા બસ હા આલે આ સાવી કબાટ ને કબાટ. હા અમાર ડોક્ટર આવે ને તો કબાટમાં પૈસા કાઢીને દેજે મને બહુ પૂછ ન કરતો હો તું અને મહેમાન આવે કોક ખબર કાઢવા તો એ સોડા લેવાના દૂધ લેવાના એમાં જ કાઢજે પૈસા અને હા બસ ઓલ પાસ 4,70,000 છે ને એ નો એમાંથી નો લેતો તું હા હા ઓલ પાસ 20-30,000 પેલા ને એમાં જ લઈ જતો આ ઘરેણા બધું છે હો હા. ઓય બાપા આ મારો પગ ભાંગી નાખ્યો હો. ટાઢા પોતા. હા તું મારી હમો જોઈને બેઠ ખાલી બેહો. હા પગ નો હતો હા, બધા હગાવાલાને ફોન કરજે પાછો ખબર કાઢવા આવે એમ ફોન કરું. હા કોને ફોન કરું? ડોક્ટરને. ગોકુળિયાને ફોન કર હું થયું તમને? કાંઈ નહીં, ખટાશ પકડી ગઈ. ના પાડી છે ને તમને ખાટી છાશ પીવામાં પકડાઈ ગઈ નાખા શરીરમાં ખટાઈ. એલી સાસ નથી પીધી, આ લીંબુ માંથી રસ કાઢું છું એટલે આ ખટાશ પકડી મેં આમ. ઠેક મને તેમ કે ખાટી છાશ પીધી ને એટલે આખા શરીરમાં ખટાશ પકડાઈ ગઈ. હવે શરીરમાં કાંઈ નથી પકડાય. અલ્યા તું આ લીંબુનું રસ કાઢ ને, હું ગોકુળિયાની દુકાને જાઉં. તારે કોણ મગજ મારી કરે? હા જાવ. પણ આ તો દડો છે, આમાં થોડી ખટાશ નીકળે. આ બુદ્ધિ વગરના છે. અને વાહડો આપ્યો હોય ને તો ફોલી ફોલીને ખાય એમ છે શેવડી સમજીને. ભેગા શેઠનો ફોન આવી ગયો છે ઘરેથી, ટાંટિયો ભાંગ્યો છે એમ કે છે. ખબર કાઢવા જવું છે, કોઈક દુકાને આવે ને તો જાવ, એકલા તો કેમ જાવું. હા લાલુ દાદા આવે, લે લાલુ દાદા ને બે જઈ એવી. એ આવો આવો લાલુ દાદા, તમારી જ વાત જોઈ રહ્યો હતો હું. કેમ મારી વાત જોઈ રહ્યો છો? અરે ઓલા ગગા શેઠનો પગ ભાંગ્યો કે નહીં, હા. ત્યાં હાલો બે ખબર કાઢતા આવી. હે ગોકુળિયા, મારે કઈ ખબર કાઢવા આવું નથી, તું જઈ જા. એ ના ના આવે, ગગા શેઠનો પગ ભાંગ્યો કે નહીં, ત્યાં રાતે કઈક સાયકલ હાંકતા હતા ખાટલામાં એમ કહેતા હતા. હા હા તે પગ ભાંગ્યો છે, હાલો ને ખબર કાઢતા હમણાં બે પાછા વહી આવી. ના ના ગોકુળિયા, તું જતા આમ જો, હું પછી ગગા શેઠની ખબર કાઢી આવીશ. એટલે તું જા, હું તારી દુકાનની ધ્યાન રાખું. હા તો એ વાત હશે લાલુ દાદા, હા. ધ્યાન રાખજો તમે. બે કામ થઈ જાય ને તારે. હા હા હે આ ઢોટાન ઢોટ ગયો લાગે, હટી ગયો ઘડીક માં તો. આ લાલુ દાદા વા ઘડીકમાં તો તોયડી પડી કુ. હે ગોકુળિયા, તું તો હટી નથી ગયો. વટી નો તો જો અહીંયા હંતાઈ ગયો તો. હે લાવો 5 રૂપિયા લાવો હાલો. 5 રૂપિયા દેવા પડશે. હા દેવા જ પડે ને. આ તે લેવા 5 રૂપિયા દે મૂકું. આ મૂકો ગલ્લામાં. હવે ને હવે તોડતા નહીં, બરોબર? હા નહીં થોડું આ હું ખાઈ નાખું, હવે તું જાઓ. હા તો કાંઈ વાંધો નહીં. એ લાલુ દાદા મેકો બે જાવ ઓલા પરે. આલે બે જાઓ. હવે ભલે હાથ નાખ્યો અંદર, જોવો આ પેલા પડીકા ગણીને જ જાઉં. હા સમજી ગયા? હા હવે નો હાથ નાખતા. હા નહીં નાખું, જા. હા ગગા શેઠ. હા સુઈ ગયા, લે શાંતિ થઈ ગઈ. હા કેમ છે મનસુખભાઈ? ઓય બાપા કોણ દબાઈ ગયું? છોકરા કોના હુતા અહીંયા? છોકરાના ગગા શેઠ છે. એ આહાહા. એ ગગા શેઠ તમે આયા કેમ હુતા? ઓય બાપા ઉભા રહો પગ. સોરી સોરી એ આટલા બધા પગ દુખ્યા? એ મને તેમ કે ઘરમાં હુતા છે, તમે બહાર બેઠા વળે. પણ ધ્યાન રાખીને તો બેસતો ગોકુળિયા હશે 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 ઓકે કે છે. ઓય બાપા કેમ છે હવે પગને? બસ જો ને ફ્રેક્ચર આવ્યું નાનું અમથું. હા હા આમ થોડોક ગોળા પકડી ગયો લાગે, હેન્ડલ ટાઈપ. પણ ઈ હેન્ડલ જ પકડાઈ જાય ને ભલા માણા. હાંજે આમાં તમને કોઈ ખાટલા પર ઓલી સાયકલ હાંકે ને એમ ઘડીક આ પાંગેથી ત્યાં અહીંથી આમ અહીંથી આમ સાયકલ સપનામાં હાંકીને જાય એટા ભોખ દે. હા એ તો વાત કરી તમે. હવે ગગા છે હું હાજી બેહવા આવીશ, અત્યારે જાવ. હા હા મારે હું છે એક ચોર છે ને દુકાને બેઠો છે, એની ધ્યાન રાખવી પડે એવું છે. તો હા જાવજો ભાઈ જા હા હા મારે તમે પૂછાવ તમ તાર નિરાશ. હા ઘરે આરામ જ કરવો. તો તમે આવી બેહો તો હું જાઉં તમારી દુકાન ઘડીક કામ. ના 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 આ ગગા છે ધ્યાન રાખો, તમને કઈ ખબર ન પડે કયો સામાન વેચવો ઈ હો. તું મારી સેવા કર ભાઈ. હા જાઉં હું જાઉં. એ ગોકુળભાઈ, હા
ઓલા લાલુ દાદા હારે થાય તો મોકલજો ને ગમે ત્યાં રસ્તામાં. હા તે કાંઈ વાંધો નહીં, એને તો અહીંયા મેકલી દો કા. હા. હા, ઈ વાત હશે ને કે મારી દુકાને બીજું બટકાવી જાય. હવે હું જાઉં જલ્દી. હા 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 રાખી દો. એ લાઈટ મળ્યા સોરી. હા બે છે હા બરોબર. ગણી લીધા હા બરોબર જ છે. હા તે બરોબર હતો ને, ગણવા પડે ને કે તમે બટકાવી જાવ. હા હા કા એક ને બટકાવું એટલે હું હવે ખબર કરતો ગગા છે હો. હા તે જાવ. હા રામીન્દ્રીન દૂધ ભરાયું એવું થાય બધું આખું. હે? એ આ પડીકું કેમ વચ્ચેનું ખાલી? હે બોલ, વચ્ચેનું પડીકું ખાઈ ગયા. ગમે એમ ન કરવી, ગમે એમ કરવી, કાંઈક નું કાંઈક તો આપણે ઊંધું કરે જ છે. બોલ લે, વચ્ચેનું પડીકું ખાઈ ગયા. શું કરવું આ લાલુ દાદાનું મારે? એ ઉલુ લુલુ હાલા રે વાલા વાલા હુજા મારે ગગા રે લાલા. એ તો ગગા છે કેમ છે તમારે હવે? એ એને જગાડો માને. હમણાં ગોકુળભાઈ આવ્યા ને એટલી જાગ્યા હાથે માઈન હુતાઈ પછી એને ઊંઘ નથી આવતી ભલામાં. તો હું ખબર કાઢવા આવ્યો. અહીં જાગતા હોય એની ખબર કઢાય, કોઈ ગયેલા ખબર થોડી કાઢવાની હોય. હારું તો ગગા છે કાઢે લાગી ખાના થઈ જાય. હાન ના હા આ તો હારું હાન ના બરોબર. હાથી વાંધો. એ લાલુ દાદા ઉભા રહી. ઉભો આયરો લાલુ દાદા. હું આખા ગામનો ખજાનો જ છે અહીંયા ગગા શેઠ પાસે. હાટેમાં આપણે શું કરવી? ઓલું બોલો ને જાગી જાહે. હાટે જાગી જાય તો એની ખબર કાઢી નાખે. એલા 4,70,000 રોકડા સાઈડમાં તમને કોઈ 30-35,000 રૂપિયા નોખા પડ્યા. હા ઘરેના 3.5 લાખના છે. આટલી ગામના છે એટલે એને આગળ હોય પૈસા. નથી તું. હું સમજતો નથી. હું એમ કહું કે અત્યારે હુઈ ગયેલા છે કે નહીં, હા એને કિડનેપ કરી લેવી અને પછી ગમે એની પાસે આપણે એને ફોન કરીને કે ભાઈ પૈસા આટલા દઈ જા, તો ગગો દાદાનો મર્ડર કરી નાખીએ. વાહ ટોલા વાહ, આજ તું કામ આવ્યો હો બાકી. હા હે હાલા લઈને કિતની બટ કરી લેવી પેલા. હા આમને કિડનેપ કરે, આમને ઓળખી ન જાય પેલા મને જાગી ગયો હોય તો. એ મારે એક રૂમર પડ્યો છે. હા રૂમર રહ્યો. એટલો હું પ્લાન આપું તો સમજતું ને બુદ્ધિનું બારદાન. હા હાલ જલ્દી કિડનેપ કરીને ભેગી કોઈ ખબર કાઢો ન હોય પેલા. હે હા હા હું ઓળખાવ એ ના ના નથી ઓળખાતો. નહીં ને? નહીં નહીં આ તો ઓલામ કંકુ લગાડી દે. ના ના એ પછી ચાલુમાં લગાડી દઈશું. હા આ કોનો ફોન આવ્યો? હલો હા હા ગોકુળિયા બોલો ને. હા હા હે ગગા શેઠ કિડનેપ થઈ ગયા? હા હા ક્યાં આગળ આવવાનું? જંગલમાં? હા તો કાંઈ વાંધો નહીં, પહોંચી લ્યો. ગગા શેઠને કોણ કિડનેપ કરીને વહી ગયું છે? અને પછી જંગલમાં જવાનું? મંજુ કેવો હું તો જોતો. કાંઈ મનમાં છે ને. હમણાં જાગે ને એટલે બધું મનમાં આવી જવાનું છે. આપણે ખાલી 50,000 ઘરમાં પડ્યા હોય તો ઊંઘ ન આવે. બોલો તો આ ગોકુળિયો એ ગોકુળિયો હે એ મંજુ પણ આપણે ખાલી રૂમાલ જ બાંધ્યો છે, આપણા કપડા ઓળખી જશે તો. ઉભર ઉભર હટ હટ પાછો ઊંધો આવ ને કાકા શેઠને ભડાક આપો. આ ઊંધો ફરીને બા હાલવા માંડ પાછળ હે ભડાકો ક્યાં બંદૂક? એ તું આમ આગળ જઈ નાખ. એ ભડાકે દઈ દેસ. એ પાછો ફર હા પાછો ભાઈ ગસે થઈ ગયા. એ એલા મને કોઈ પકડે. એ તું કિડનેપ થઈ ગયો છે. એ હા કિડનેપ થઈ ગયું. હા એ ખોપરા ઉપર હોંપટ ગોળી નીકળશે, બહુ હલતો નહીં તું. એ લલા ગોળી નો ફરતા. ઓલો પાછો આવે છે ને ધ્યાન રાખજે. આ બા એ રિવર્સમાં આવ. હા આ બા રિવર્સમાં આવજે. એ ગોળી નો ફરતા હો. ઉભો રે પણ હા હા પણ કેટલું હાલવાનું કે દેખાય નહીં, વાહ મારે આચ્યું નથી ને એટલે. આચું નથી. હા મારે પણ હા હું કરવા આવવાનું. એ વાતચીત કરી લે. કિડનેપ કર્યો છે, હા હા પૈસા ઘરેણા ને એવું બધું મગાય નકર ખોપરું તોડું. લલા હા. ગોકુળિયા હા ઓલા 7,000 રૂપિયા મારા કબાટમાં પડ્યા ને હા ઈ લેતા જા, ઓલા દઈ દે. હે શેઠ 7,000 રૂપિયા નહીં થાય. જેટલા હોય બધા મગાવી લે ને ભડાકે દો દો. ના આ તો કે જલ્દી ને 2 લાખ પેલા જા, 2 લાખ નું બંડલ છે, લેતા જલ્દી. એ ઘરેણા હા ઘરે લઈ લેતા. હા હા તો કાંઈ વાંધો નહીં, લેતા આવું. હા એ ઉભો રે ને આ ખખુરિયા જેમ ક્યાં ભાઈડો પણ તું ઉલ્યા. હા પણ પૈસા લેવા જતો છો? આપણ તો તું ત્યાં પૈસા કોની પાસેથી લે? કબાટની ચાવી તો મારી પાસે, ચાવી તો લેતો જા. સાવી હા સાવી? અલે ચાવી આલે. એ ઉભા તો સાવી તો મેં મારા લોક કરીને દીધી હતી. હે તો સાવી તારી પાસે કેમ? અમારી પાસે કેમ એ ચાવી? હા. ગોકુળિયા આ તો એ ગગા શેઠ તો લોક કરી તમારો. લે મને કિડનેપ કરી મારી પાસે પૈસા પડાવતો થાય. હે એ તમારો પગ દુખે તો બાપા. એ
હવે માતાને હવે ને આવો સાળો નીકળી ગયો. હા હા લાય સાવી અસાવી આપી. હા લે ભાઈ આવ્યા હા નહીં લઈ લે હાલ જાઓ ગોકુળિયા હા એટલે પણ મારો હું લેવા હવે મારે જ તે ને તિજોરીની ચાવી તારી આગળ હતી તો ગગા શેઠને કિડનેપ કરવાની હું જરૂર હતી? એટલે હા કા એ તો એવું તો મને આયા જ ન સડ્યું